ચાલો ગોલાની તૈયારી થઈ રહી છે. કયો સડી ગોલો બનાવવાના છો? ડીશ જ. બરાબર. ક્યાં ફ્લેવર રાખ્યા છે? 3. બરાબર. 3 ફ્લેવરમાં બધાને જલસા કરવાના છે. ને સામે સોડા તો છે જ એઝ યુઝ્યુઅલ રોજ મુજબ. હવે આગળ જઈએ, મેચનો થોડો ઘણો નજારો તમને બતાવશું. ચલો આજે નહીં ભેગું થયો અત્યારે. હવે વાંધો નથી લાગતું, જે પણ ઓછું થઈ ગયું વાંધો નથી. જો ઓરિજિનલ બતાવે ફોટોમાં, કંટ્રોલ વાળો ફોટો બતાવો, એટલે પેલા દિવસ વાળું બતાવો. જો ગાલ બતાવ્યા હું વાત છે. વસૂલ થઈ ગયા એના. હા પેલા કરોડમાં હતો. ના કરોડ કાળી જીરી લઈ આવી. હાલો દાદા માટે સ્પેશિયલ કાળી જીરી નો ગોલો. લીમડાના કોલનો રસ છાંટી. હા તો એવું કરીએ, વાતી લીમડો લઈ આવી સ્પેશિયલ દાદાને. હાલો છકો, હાલો બીજો. ઓ રહી ગયો. હા પાવર વાળી સીધી 12. ઈ નોબલ માં તો ઈ પાછો ગોંડલિયામાં માર્યો. એ ગોંડલિયામાં માર્યો ઈ પાછો. ઓલા ગ્રાઉન્ડ ની મારી આ 6 જ હતી. આવી રીતના આઉટ ટાઈમ ખબર જ ન પડે, ખુશ થવું કે ચોક્કસ આ સાઉથ આફ્રિકાની ટીમ છે. ચિંતા સમય સાહેબ સાયલેન્ટ મોડ ઉપર છે. છેલ્લી ઓવર લાસ્ટ ઓવર. વેલ શોટ. રાજન જાયગો યસ નાઇસ શોટ. અને રાકેશ ને શોટ નેટમાં ફિશર કરી ગયો શોટ. રાજુ રહીમો પાછા લઈ લો. હજી નેટમાં ફિશ્યુલા કરી નાખ્યો. ઈ પાછો બાલદામાં 2 આવશે. નહીં આઉટ લગભગ આઉટ નથી. પહોંચી ગયો. સ્પીડ હારી હતી. પહોંચી ગયા. વેલ રનિંગ રાજુ રનિંગ. છોકરાઓની ચિંતા થઈ. મેં કીધું નેટ તોડીને બહાર આવ્યો. હા 39 છોકરાઓ આગુ બેસવું ભાઈ. હાલો પોટી ચાલે. હા થઈ ગયો. હું એમને ગણી લઉં તમ તારે. હવે આઉટ છે. અને આ સાથે હવે કોઈ બેટ્સમેન બાકી છે? યસ પણ આવી જશે કાલના દિવસે. ચલો એ ડાંગર બોલે ન્યા આપો, ગમે ન્યા નહીં. ઉત્સાહિત છે. આ સતત ત્રીજો મેચ જીતી રહ્યો ધોની એવું એને લાગી રહ્યું છે. અને ટોપ કરવાના છે. બોલ વાહ રાકેશ. 40 રન 41 કરવાના. 40 રન 41 ટુ વિન. છેલ્લા રાજને બેટિંગ લીધી છે. 41 કરવાના જીતવા. 41 કરવાના છે.
વાઇડમાં વાઈડ હતો ને વાઈડ વાઇડમાં બધું આવી ગયું ચાલી ચાલી બધું આવી બિલકુલ સાહેબ કરે ગયું છે. કોઈ સ્કોર સામે કઈ હા બસ માફી માંગી લીધી છે તો સ્કોરર સામે તમે દલીલ ન કરો ડાંગર સાહેબ સાહેબ તમારી રમત પ્રેમી છે અને તમારું હા સ્પોર્ટ્સમેન બટાડિયા સાહેબને નીરવ સાહેબ રિપ્લેસ કરશે કોમેન્ટ્રીમાં હવે મેચ સાહેબનો આવે એટલે એટલે નીરવભાઈ આવશે કોમેન્ટ્રીમાં હજી આ રે આખી ઇનિંગ બાકી છે તમે આખી ઇનિંગ બાકી છે પણ એની પહેલા રિપ્લેસમેન્ટમાં જનક સાહેબ કોમેન્ટ્રી કરશે. એ અને કાલરિયા સાહેબ ને નીરવ સાહેબ એક ખુફિયા સૂત્ર રવિ કહે સાહેબ, કે જનક સાહેબ તમે મેચ રમવાના કોમેન્ટ્રીમાં ખુફિયા સૂત્ર એવું કહે છે કે જનક સાહેબ મેચ રમવાના છે સમીર સાહેબની શું વાત છે હા. હા પણ રમશે કારણ કે આજે ઓલો પ્લેયર ને ઘટે છે એ દેખાતો નથી એ સાહેબ આવી જાય તો ઠીક છે અંકુર સાહેબ જ છે ને અમારે એ ક્યાંય દેખાતા નથી એટલે કદાચ રમી લે કોમેન્ટ્રીમાં આવો તો તમારે રમવાનું છે અમર ગોંડલિયાને રમાઈ ગયો તો એમ્પાયર તો નીરવ તો છે. લેગ એમ્પાયરમાં કોક જાઓ. નેક્સ્ટમાં તો હવે અમારે રમવાનું તમે અહીંયા આવતા રહ્યો પેલા નેક્સ્ટમાં એમ્પાયર છો ને અત્યારે ત્યાં સુધી કોમેન્ટ્રી કરો થોડી વાર. તૈયારી ભાઈ આ એને જ જોઈ આમાં ચાલુ થઈ ગયો બેરન ને બે રન ભાઈ બે રન અમ્પાયર તરફથી બે રન. ઓકે અલગરા સાહેબ ક્યાં છે બોલિંગ કરે ઓકે બોલિંગ કરે ત્યારે આથું તો કામ આવ્યું છે બસ. વાઇડ Again white ball. પરાગભાઈ પ્રેશર લેવામાં નથી થતો. આપણે કરવો યા કરવો એવું કંઈ છે નહીં. રમવાનો છે સેમીફાઇનલ ગમે એ ગોલ છે સિલ્વર. ટાઈમ જોમાં ક્યાં મળે પેલો અરે શોટ અને પેલા ઓલો પેલી મેચ ફૂલટોસમાં ભાઈ ટાયર વિકેટ ફૂલટોસમાં પાવર નુકસાન થઈ શકે છે. હાર્ડિટર તરીકે બોક્સ વિકેટના હાર્ડિટર તરીકે જાણીતા હતા અને પેલા જ બોલે વેકુ પકડી લીધા હવે વેકુ અને ફૂલટોસમાં પકડી લીધા બધા બીજા એટેમ્પ્ટ પકડ્યા પેલા બોલર હતા હવે એક જાતનો બેટ્સમેન છે ને બેટ્સમેન છે પણ પ્રૂવ કરી દીધું છે આ ટુર્નામેન્ટમાં અનબીટેબલ રાકડાના બેટથી રાકડા જેવા શોટ મારવા માટે જાણીતા. વેકુ અરે અરે આ શું છે રવિ આઉટ છે રવિ આઉટ થઈ ગયો છે ભાઈ. હવે આટલી બધી ઉતાવળ શું છે ભાઈ હજી બીજો ત્રીજો બોલ ચાલે છે. 0 માં 2 વિકેટ સમીર સાહેબ આ તો આપણું સુરસુરિયો થઈ જવા માંડ્યું છે. વર્કશોપમાં એક્ટિવ હતો હવે મેદાનમાં પણ એક્ટિવ થશે. પિંકી બેન્થર જોજો રમકાટ આવ્યું છે. સમીર સાહેબ શોટ કેવો સાહેબ નવા બેટ્સમેન થયેલા કૌશલ સાહેબે શોટ માર્યો છે બોલરમાંથી બેટ્સમેન થયેલા રનનું ખાતું ખોલ્યું છે ગોલ્ડન જાયન્ટ. વાહ વેકુ વાહ મસ્ત બોલો બોક્સનો શ્રેષ્ઠ બોલો લીધો વેકુ દીધો. આ બધી સ્ટ્રેટેજી છે ઓલા સાહેબ બને બધાની છે બેની હલવા દેતા નથી. અરે વેલ બોલ સામે એવી સરસ મજાનું સુંદર પ્લે છે. વેકુ 5 બોલ કે 4 લાસ્ટ બોલ બાકી છે કેટલા છે એક જ રન ને 2 વિકેટ. શોટ છે આપણે બધી કમરમાં દુખાવો થઈ જાય છે. 3 ઓવર આવ્યા છે મેચમાં એક પહેલી ઓવરમાં 3 રન 2 વિકેટ. કેપ્ટનની સામે બોલ ખેલની ભાવના નથી. શોટ સાહેબ બોક્સ છે હાથમાં આવી જશે. સમીર સાહેબ ક્લેરિફિકેશન આપવા માટે આવે છે. મેં હજી ક્વેશ્ચન કર્યો હતો એના માટે જોઈએ શું કહે છે ફાલ્ગુનભાઈ માહિત આપો સમીર સાહેબને ક્લેરિફાઈ કરવા આવ્યા. ઓહો વેલ શોટ હો કૌશલ સાહેબ વેલ શોટ. ઓકે બીજું એટલે તમે એમાં સવાલ ઉઠાવો હોય અડધી બીચમાં રમી લીધું તમે ત્યારે તમે તમારી ખેલ ડેમીનો ક્યાં ખ્યાલ ન આવ્યો એ અમારો કઈ વાત લીધું અને પછી તમે એમ કહો કે 40 રન મારી લીધા આ કે ફલાણું બીજું તમને સારું નથી લાગતું સાહેબ આવા સ્પોર્ટ પોઈન્ટ બિલકુલ સારું નથી લાગતું. હાલાકી આગળ જાઓ હવે અરે વેલ શોટ કાપડિયા નિરાયતે કમર આવડો તમે બહાર વખતો 4 રન બચાવ્યા સરસ. પટાણીયા સાહેબ 5 મિનિટ ફીડિંગ ગોઠવશે અને 1 મિનિટમાં બોલ ફેંકી નાખશે નોલાની વિકેટ લઈ લે જોજો. જોયું અરે વેલ પ્લેડ હો જનક. મને લાગે છે આપણે 4 બોલ થયા છે 1.4 ને 6 રન બધી કઈ મુદ્દાવા જેવું નથી બરાબર જ ચાલે છે. મને લાગે છે ટેસ્ટ મેચ ચાલુ થઈ ગયો છે. સાહેબની બોલિંગને કોઈ સમજી શકતા નથી ક્યાં ટપો પડે ને ક્યાંથી ક્યાં નીકળે છે. સાહેબ આમ જોજો અમ્પાયરની સાઈડમાંથી નીકળજો
પકડાઈને નડવું નહીં સાહેબ. અરે શોર્ટ હો ઝાપટ મારી દીધો પકડાને સાહેબ. મને એવું લાગે છે થોડું વિકેટ બરાબર છે. ત્રીજી ઓવર કબડ્ડિયા સાહેબ બોલિંગમાં આવી ગયા છે હવે. દાદોટલ સાહેબ ઓયાસી જીવનના ખોખા વેલ બોલ કૌશલ સાહેબ ને બિનકેરા પર સાહેબ દાસી જીવનમાં રમે હોય એટલે થોડુંક જોજો રમે. પીકે ઓલો પીકે છે ઓલો હતો રેડિયો વાળો ઈ પીકે છે. અરે શોર્ટ છે અને સામે એક વેગું. અરે મેઘનું વેગું અડધી કલાક પછી આવશે બોલ ઉપર મને એવું લાગ્યું. એટલો બોલ લીધો વેગું હો વેલ બોલ અને વેલ કેચ વેગું આ મેચનો ટર્નિંગ પોઈન્ટ હોય છે. અરે શોર્ટ કેવો સમીર સાહેબ આમ નો મારતા હો ભાઈ. આજે ગુરુ શિષ્યની જોડી ઉપર બધી જવાબદારી છે. કોઈને જીપ કંપાસની ચાવી મળે તો જીપ કંપાસની ચાવી ખોવાયેલ છે. કોઈને મળે તો તાત્કાલિક કાલરિયા સાહેબનો સંપર્ક કરે. 2 રન ગણ્યા છે. ચિંતા ન કરો અમ્પાયર. અરે શોર્ટ છે હો સાહેબ. બરાબર છે વેલ બોલ. ચાવી પડી ગઈ છે. આભાર. તો કેતા તો જાઓ. કબડિયા ફટાફટ ખેંચી દે તો ને ઉભો રહેવા દેજે. એના વાળા બિચારા ઉભા નહીં હોય તો ગોળી કરી દે. આજે ટીમ જાયન્ટની બધી જવાબદારી ગુરુ શિષ્ય ઉપર છે. ગુરુ શિષ્ય શોર્ટ છે અને વેકુ પાછો વિચારવાયુમાં. અરે પાછો અગેન ગયા તો અને વિચારવાયુ થઈ જાય યુકોયા સાહેબ. કાકા સાહેબ કી ગયા સાયકોથેરાપી આપો. આજે મેચનું પ્રેશર કંઈક અલગ જ છે. આ ગુરુ તમે કોમેન્ટ્રીમાં જાદુ જોર થઈ ગયું લાગે. તમારા બધા બેટ્સમેન ફટાફટ પડે છે. અરે શોર્ટ હો થયું. કાંઈ વાંધો નહીં વેલ ટ્રાય. વિરડિયા સાહેબ વેલ ટ્રાય. મેં કીધું ના સાહેબ કે નેટ ફરી બહાર નીકળી. ચાર રન આવ્યા. માત્ર 4 રન અને 2 વિકેટ. વેલ કબડિયા દાસી જીવનમાં રહેવા દેજો તું. એમ તો તમે સાહેબ દાસી જીવનમાં રમે જ છે. હું ભૂલી ગયું એટલે સાહેબ તમારે સામે ટક્કર આપવી જ પડે. માઇનસ ઓવર આવે છે એની બાજુ વેકરિયા વિચારવાયું લઈને આવે છે. વાહ થયું વાહ. -2. આ વિરડિયા છે બેમત થશે. વીરો ટ્રિપલ જોડી હો. અરે ઝાપટ હો પણ. હા બે રન હતા ભાઈ. તો સાહેબ તમે ભૂલ કર્યો તમારી ટીમમાં તો સાહેબ વિચારવું પડશે. કાપડિયાને બાદ કરશે. કાપડિયા એક્સપ્રેસ છે બાકી લોકો કરે. એની દાંત કાઢે કાપડિયા. અરે વેકરિયા વેલ પ્લેડ હો સાહેબ. જોર કરીને મારો રોકી લે હો બધા. આમ થોડોક હવાઈ ફાયર કરો તો કંઈક રન થાય મને એવું લાગે. શોર્ટ હો સાહેબ. અરે ફીલ્ડિંગ 4 જોયું જવાબ આપ્યો સાહેબ હો બેટ થી. કપડિયા દાસી જીવનના પ્લેયર થઈ ગયો. ચાન્સ તો જોઈએ સાહેબ. અરે વાહ. કાપડિયા બોલ રોક્યો પણ છાતીથી રોકી લીધો હાથથી નહીં. વેકરિયા ખૂબ સરસ બોલિંગ. અરે વેલ છોડો. અરે સાહેબ ગોઠણ દીધો પણ આ સાહેબ વાહ. તમારી ટીમમાં પણ બધા પ્લેયર એવા હો છાતીથી ગોઠણ થઈને. ઓહો આવે છે ખુદ ગબર સાયકોથેરાપીના બાદશાહ અને સુપર ઓવર છે આજે. અરે સયુભા પોતાના ઉપર સંયમ ન રાખી શકા. સુપર ઓવરનો લાભ લેવા માટે સીધા બહાર વયા ગયા. 8 રને સાહેબ 5 વિકેટ છે. સમીર સાહેબ રાકા કહી ગયો 8 રને 5 વિકેટ છે. ગુરુ ઉભા છે. ઓકે ગુરુ ઉભા છે. ગુરુ ઉભા લેજો. ભલે સુપર ઓવર ખાલી જાય આપણે કઈ ચિંતા કરવાના. તમારી ટીમના તારા સાથે કોમેન્ટ્રીમાં આવી ગયા છે નીરવ સાહેબ. તાલિયા નહીં ગાલિયા. અરે સાયકોથેરાપીના બાદશાહ ભાઈ. શું એ સમીર સાહેબનું મન વાંચી લેશે? વચાઈ લીધું છે. વાંચી લેશે ને ક્યાં કરે છે એ પ્રમાણે કરી નાખશે. એ પ્રમાણે નાખે છે. અરે શું આ વખતે પણ કરણ પગમાં એક ગળો અડાડી અને ના. વિકેટ જણાવી લેશે? આ વખતે તો છે ને પગમાં દડો ઉડાડે છે. હમણાં સાયકલ ઠેકાજી માસ્ટર ક્યાં ભરાયા છે? યસ બધાની સાહેબ ઓકે. છાતી સ્પેશિયાલિસ્ટ છે કાપડિયા. દિયો નોટ આઉટ છે. હાથ જ ભટકાનો છે. મને એવું લાગે છે હવે આ પિંકી બેઠર બધા ગયા થવા માંડ્યા છે સાહેબ. શું લાગે છે ગયા છે જલ્લાના. કેટલાક જણા પહેલા એને રમણી લેવા દીધો. એટલે કેવું રહ્યા થાય છે. સોરી પ્રોપર વર્ડ ઇઝ સરસ. શોર્ટ છે ગુરુ.
અરે વેકુવા જોયો પેટની રોકડી દો પેટની છાતી પેટને ઘોટણ આજ તો નહીં જ નાખી અમે ઈ આ બધી કરંટ કાંઈ કઢાડી દઈએ ને પછી વિઠ્ઠલીના કાપડી કાંઈ રોકી દઈએ. હાથ વગર ફિટિંગ કરે આ ટીમ તો જોવો ભાઈ ઓહો જો નાખ્યો ને હાથ નહીં નાખી હાથ નહીં નાખી ભાઈ ગુરુ હાથ નહીં નાખ્યો એટલે તમારે છાતીના ભાગથી કે પગના ભાગથી કોને કીધું સવારે ફૂટબોલની પ્રેક્ટિસ કરતા છે. છાતીથી થોડો થઈ જાય ફૂટબોલમાં છાતી આવે તો છાતી ભેગી બંધ કરે. આવે પ્રોટીન યાદ આવતો જો સાહેબ હવે ગોઠવવાનું રહેવા દો હવે તમે હવે રહેવા દો અઢિયાર રન થયા એમાંય તમને વાંધો છે કહેતા હોય તો માઇનસ કરાવી હવે આપણે ત્રેવીસ થઈ ગયા ભાઈ ત્રેવીસ રન હો એડ થયા પછી હજી 20 કરવાના ગુરુ એટલે ફાઇટિંગ ટોટલ ક્રિકેટ તારા પપ્પા બહુ રમે ત્યારે તારા મમ્મી એને કેવા ખીજાય થોડા થોડા કૂદે છે. થોડા તો કીધે ગરજ છે વાઈડ કે નહીં અમ્પાયર નો વાઈડ આ પડિયાના તારો ધાર હોય માફી માફીને નાખે છે ઓલું તેલ ને સીધું વધારે ન પડી જાય ઈયાના શેરીના લગતો ધાર કરી લેવો હોય. હવે સ્પિન કર્યો જો આવું છે ઓલા એ રમવા દ્યો એ રમવા દ્યો એ કાંઈ તો કોઈ બાકી છે કે ગુરુ ગુરુ કોઈ દે ભાઈ ગુરુ વાગે કોઈ રમવા અરે આ તો ભાઈ રાજકોટ થી દાણિયા સ્પેશિયલ હો ભાઈ ઓ 124 રાજકોટના દાણિયા આવી ગયા હવે ગુરુ ભાઈ આ મેન પ્લેયર તો બાકી હતો અત્યારે ભાઈ નામનું નામ કોહિનૂર છે. તો આ એલિઝાબેથ પાસે ઈ છે ઈ છે. અને ત્યાંથી ઇમ્પોર્ટ કર્યો છે ક્રિકેટમાં જે કોહિનૂર તરીકે ઓળખાય છે. ગુરુ ઇમ્પોર્ટ કર્યો એલિઝાબેથ પાસે ઈ દાણિયા છે ઓકે રેડી કોણ શીખવે તો પૈસા કેટલો ભાઈ રાજકોટ થી 100 સુધી લઈ અરે જોયું આ બોય ગયો અરે આ ક્યાં હતા ભાઈ આને ઓપનિંગમાં ઉતારવાનું એવું ત્યાં લંડન કાઉન્ટીમાં રમે છે. ગુરુની લાકડીને માન આપીને આવ્યા પણ લંડન થી 100 લઈને આવ્યા હા, એમાંથી ગાડી જહાજમાં ચડાવી હતી. ઓલા ટાઇટેનિકમાં ચડાવી હતી. અરે ગુરુ પણ માપીને શોટ મારે હો હા, જવા દે. સાહેબ ગફલત જવા દે. સાહેબ સરસ ખાવમાં કીધી કરો અરે વાહ લાસ્ટ ઓવર યાર. છેલ્લી ઓવર એ બાકી છે ભાઈ. ઓવર 2 બાકી 6 પૂરી થઈ એ બાકી 6 પૂરી. 28 રન. ગુરુ 28 રન ભાઈ તું કેમ કરતી સર તો બધો અરે આ ભાગો રાજકારના દાડિયાને કપાયું લાગે રહ્યું વાહ ગુરુ ભેટ લીધો જો ઓલા એ ભાઈ કાકા રાજકારણ એટલે લંડન થી આવ્યો હતો લંડનના પ્લેયરને કપાયું નાખ્યો તો માથે કરતો વાહ ગુરુ જોયું અને બધે મને માથો આવા તૈયાર નથી. બોલો એટલે. અને એને બધે મને માથો કોણ છે આ સામે ટોપી વાળો ના કોણ છે આ ક્યાંથી આવ્યો કહાં से आते हैं ये लोग એમને હજી 11 કરા બાકી છે. कहाँ से आते हैं कौन है ये लोग જોયું ભાઈ નો હો ભાઈ અરે જો ગોઠણ પાછો અગેન ગોઠણ હો ભાઈ હાથ તો નહીં જ નાખી ભાઈ પિંકીએ નથી કરી દીધું પિંકી બેઠા હાથ નહીં નાખી ભાઈ હાથી ગોઠણ ને વાહ બધું નાખી પણ હાથ નહીં નાખી માથું હાથ નહીં નાખે જોતું અરે પહેલી વાર હાથથી બેગડો છેલ્લેથી બીજી વાર ભાઈ વાહ સાહેબ વાહ માન રાખ્યું આવ્યો મને એમ કે હાથથી જ પકડશે મમ્મી સાહેબ એકલા જ વધે ભાઈ. સાહેબ ઉપડી ખોટા મારે હો પણ પીચને વટતા નથી એવું અને આને કોણ કપાયું છે બેતને કપાયું હોય વસમાં સુર બોલો માથે પોતાને માથે હાથ મૂકી દે એટલે વસમાં સુર જ નહીં રેડી એના અભિમાને કેમ માર્યો? આને કોણ મારશે એનું અભિમાન, ઓકે લાલ ટોપીને એનું જ્ઞાન, એનું ગુરુ પદ કરો. ઓકે પિંકી બેન્થર અરે સાહેબ આ સાહેબને નોર્મલ કેસને સાહેબે એને એબનોર્મલ બનાવીને લીધો છે અને બીજી વાર હાથથી પકડ્યો પાછો મેં તો કીધું માથા ઉપર પેલા ભટકાડશે અને પછી બીજાને કેસ લેવા દે પછી એને બીજાને કેસ લે ભાઈ 28 રન થયા છે ટોટલ અને એક ઓવર વધી છે આ વીરુ બેટિંગ આવી ગયા છે એક તમે જુઓ, આગલા બંને મેચમાં પાછળ ફિલ્ડિંગ કરતા હતા સમીર સાહેબ, આમાં એને કહી દે. અરે આમાં તો હે ને વાકડાના બેટ એમ કીધું હું જ બધું કરી શકે બેટ થી નો કર્યો હવે બોલથી કરી ફિલ્ડિંગ થી કરી સગા બોસ શું કહે છે મજામાં ને હવે વેલ પ્લેડ સગા બોસ કોમેન્ટ્રીમાં આવો બધાને લોક લાગલી એમ કહે છે હાલો હાલો કોમેન્ટ્રીમાં હવે જી હોય હારી ગયા તો હારી ગયા જી હોય હવે કાલે નવી શરૂઆત હજી તમારે નવી ટુર્નામેન્ટ લાગી છે શોટ છે હો ભાઈ વીરો ટ્રિપલ જોડી શોટ જોયું લાકડાના બેટ થી ફિલ્ડિંગ ગયો ભાઈ 2 રનનો ઇશારો અમ્પાયર પુતિન દ્વારા. 2 રન એટલે વિકેટ કે પછી બીજું ભાઈ ખાલી એક ઓવરમાં રુચિ સાહેબ, રુચિ સાહેબ તો આગળ વધે, રોહિત તો બેઠો બેઠા કરે. બે હાથ જ ઉતારી રહ્યા ભાઈ અરે સાહેબ વેલ બેઠો સાહેબ મને એમ કે ઓલી બાજુ લેગમાં મારતો તો મેચ પાડી નાખતો નથી એડો વાઈટ જ છે સાહેબ તમે ચિંતા કરો માં અમ્પાયર છે અમ્પાયર ક્યાં વાઈટ છે? બોલો ને બેટ્સમેન ના પડે છે એડો નથી તો વાઈટ છે ભાઈ બરાબર કડક શોટ. કડક શોટ તો બેટ્સમેન એમાં કડક જ છે ભાઈ ટ્રિપલ જોડી હો વીરુ ટ્રિપલ જોડી
એમાં દોડીનું રાજ હજી સાહેબ ખોલ્યું નથી હજી. એમ નો ખુલે મોટા ઓહો. એને તો શો કરાવવો પડે નહીં હોની લોટ ઈ આ ઘરનું નાના ઘરે બનીને વાંધો નથી પણ બેટમાં છે ને વાયડો મફત રમે. અરે સાહેબ લિટલ બીટ ગુડિયાનું નામ લીધું ભેગું જોતું સાહેબને જોડી આવી ગયો છે. આના પછી આવી ગયા છે મહાન બેટ્સમેન કાપડિયા ફિલ્ડર મહાન ક્રિકેટર એવા મહાન કમાલ અને રોજના નાસીજીવનના કપ્તાન એવા કાપડિયા પરેશ સાહેબ બીકે જેને ભવનાથના એરિયામાં ઉંબાડાના એરિયામાં રામ ભગવાનના નામથી ઓળખે છે બધા સકડો લઈને આવે બધા ભરાઈ ભરાઈને આવે અને હાજર થઈને જાય ટોસ નેક્સ્ટ મેચના ટોસ માટે આવી જાઓ કપ્તાન કોણ છે કપ્તાન ભાઈ તો લેતો જાય માઈકે ડાયરેક્ટ કપડિયા એટલી બધી શું ઉતાવળ છે ભાઈ તારે તો ઉભો રહે ને ભાઈ રન થઈ જાય ને 1 ઓવર પૂરી થઈ છે અને 5 રન બધા વાઇટ પછી પણ 5 જ રન ઓકે લાકડાના બેટ થી બોલિંગ કરવા માટે લાકડાના બોલર આવી ગયા ગુરુ પાછળ બે ફિલ્ડર છે ને હા યાર યો થઈ જશે વિજય વગસિયા સાહેબ મંદ સેકન્ડ બોલ અરે વાહ ભાઈ વેલ ટ્રાય હો સાહેબ વેલ ટ્રાય સાહેબ કોણી છોલાઈ જાય હો ત્યાં ઘાસ નથી અને કાલે આપણે જવું હોય એને શિષ્ય દેવા પાછું કેસ ન આવે તો કાલે સામે વિજયભાઈ નો કેસ છે પાછો કાપડિયાનો હોય તો કરો તો બરાબર અરે શોટ હવે હા વાહ વિજયભાઈ છે વિજયભાઈ ને બીજું હાથ થઈ ગયો વિજયભાઈ ને આ મંત્ર બેટ નો કમાલ છે બીજું કઈ નથી કાપડી આવે સલાહ દેવા તારા બેટ માં ગોતા આવે છે બરાબર મારે થઈ માત્ર 18 રન કરે 3 બોલ થઈ ગયા જોયું આ વિજયભાઈ મને એક કાકો પૂરો થઈ ગયો કાપડિયા હું કઈ નહીં હોતો તું હાથ કરવાનું છે હા રવિભાઈ જો 2 થી 3 વિકેટ જીતી રહે તો કાપડિયા ઉભરશે ત્યારે છેલ્લે સુધી જો જીતવું હોય તો ડોક્ટર વિરલ કાલરિયા આવી રહ્યા છે લેફ્ટી બેટ્સમેન છે વિરલ કાલરિયા ભાઈ વાયરસ શું લખ્યું પાછું વિરલ લખ્યું કેટલા બોલ ગયા 4 બોલ ગયા વીરિયા તો જીતા કે હાર્યા કાપડિયા નિરેતે ક્યાં ખાતામાં તો જીતા કે હાર્યા સ્કાય વોકર ધીરો ગજેરા ટાઈપની સાહેબની ટીમે બેટિંગ લીધી છે ઓહો વાઇડ શૈલેષભાઈ બહુ એક્સ્ટ્રા એફર્ટ કરે છે કાપડિયાની જેમ જ બે સામે એવા જ છે વધારે એફર્ટ વાળા વિકેટ આવશે ગુરુને એવું કહેવાનું થાય છે કપડિયા કટિયારન નથી કપડિયા કટિયારન નથી રમવાના કટિયારન વેપમાં મેળ ભાઈ વિરલભાઈ તમે દોરોમાં બોબ રમી જાવ પડતા આ બધા તો ટેવ જ હોય બરાબર છે ના કપડિયામાં થોડો થઈ ગયો ક્વિક રનિંગ બિટવીન ધ વિકેટ ઠીક है भाई કોટ છે સાહેબ કોટ છે ઓ ભાઈ કપડિયા પાછું કઈ એટલે બહાર ફેંકી દે નહીં ઓકે હાલો સમજી ગયો અરે અમ્પાયર તરફથી નો બોલ છે અને એ સાથે ફ્રી હિટ છે કપડિયા તારે રનની દોડ્યા નો બોલમાં એક રનની પડ્યું ને ફ્રી હિટ છે કપડિયા જ્યાં મારવું હોય ત્યાં ભાઈ એક વાર બહાર ફેંકી દે વાઇડ ફ્રી હિટ કટી ગયું ભાઈ વાઇડમાં મારવા જાય ને એટલે રવિ નથી અરે ફ્રી કાંઈ વાંધો નહીં રન તો દોડો ગજેરા સાહેબ દોડાજ પડે લાસ્ટ બોલ અરે શું છે આ બધું અરે જોયું લાકડાના હાથ ભાઈ આ કઈ ઘટે નહીં આમાં ભાઈ નો જવા દે બે નો ભાઈ બે પર વિકેટ 14 રન ભાઈ બે ગુરુ આવી ગયો લાલ ટોપી કાઢી 3 ઓવરમાં 25 રન ગયા ગુરુ 4 ઘટે 20 માઇનસ કરાવો ને તો કઈ તમારે મજા આવે એવું થાય અને એ પાછું કાપડિયા સ્ટ્રાઇકમાં કાપડિયા ઉતાવળ ન કરતો માત્ર 3 વિકેટ જોઈએ ગુરુ તું જોર કરો હું તમારે સાથે બરાબર છે જોયું અને સેન્સિબલ ક્રિકેટ કહેવાય સેન્સિબલ ક્રિકેટ હવે વાયરસભાઈને વિકેટ દેજો ગુરુએ સારા ફેર પણ માઇનસ છે માત્ર 3 રન ઘટે છે યુફોરિયાની જીત માટે 3 રન ઘટે પણ ગુરુ માઇનસ કરાવશે જોજે સુપર ઓવર સુધી થઈ ગયા બરાબર છે શું છે ગુરુ કાપડિયા તારે દોડવાનું હતું તો 5 માઇનસ થાય ગુરુ નહીં રહેવાનું નહીં જો દાંત નીકળી છે
આ હોવું જોઈએ જો કેમથી આને કહેવાય દાંત કાઢતા કાઢતા બોલિંગ કરે. વાહ સાહેબ વાહ. હવે -2 ને 2 4 હો ગુરુ. એક વિકેટ લ્યો તો હજી હે ને મેચ બની ઇન્ટરેસ્ટિંગ. વિકેટ લે જોજો હમણાં તમે. બરાબર છે. આપણે આ શીખવાડી દીધું વિરલભાઈ ને પણ ઝાપટ મારી પ્રેમથી. 4 બોલ થયા છે, 2 બોલ બાકી. ગુરુ વિકેટ લ્યો અને નાખો લબુ ગયો ને બહાર ફેંકી દીધા. વેલ બોલ પાછા દે મને જો ભાઈ. રવિ ગજેરા આવે છે ગૌતમભાઈ પિત્રોડાની જગ્યાએ. સાહેબ નેટ ને એક પટુ મારો એટલે ફાટી જાય એટલે તમે બહારથી બોલિંગ કરો. ચાલશે ને? અરે 5 -5 વાહ ગુરુ વાહ. પૂરો થઈ ગયો -5 ગુરુ હે. આ બધા ભૂલી ગયા. ભુવન બીજાની વિકેટ ઉડે તો કોઈતામાં તો લે જ ના. ₹11 માઇનસ કરાવ્યા એટલે ટોટલ વિકેટ 16 રન. હજી તમારી પાસે ચાન્સ છે ભાઈ. બધી અમારી યાદ રાખો. તમે શું કરો ભાઈ? આજના મેચમાં 3 મારી ને તમે 16 રન થયા. 13 રન થયા. 13 રન ઘટે. હલો વિરલભાઈ 13 રન ઘટે છે. 500 આ સિંગલ. શૈલેષભાઈ ને કાંકરા મળે છે. કદાચ એક્શન ની બોલાવીને કાંકરા સાફ કરાવો. 55 બોલર આવી ગયા. શોટ છે ભાઈ. શેક આ પૂરું થઈ ગયું ભાઈ. એક જ ઘટે હવે. તો ટ્રાય કરવા જઈએ. શૈલેષ તારાથી તો ન થાય. બહુ થઈ ગયો. હું હાથમાં નો આવ્યો. તું કાકા ફિલ્ડિંગ આની વખણા દીધી છે ઓલી. હા દાદા બોસ આ ફિલ્ડિંગ કેમ શું થયું? બરાબર છે. જોતો કરીએ આ બધા એને આ ફિલ્ડિંગ બેન કરો. જીતી ગયા ભાઈ 1-1. તમે ક્યાં આવ્યા? તો તમે સિલ્વર કપમાં આવશો. તમારે સિલ્વર જીતવાનો હવે. 2 જ મેચ જીતવાના, ભલે 3 આવ્યા. આવતા 2 મેચ જીતવાના જેની અમે હોય એની. ડાંગર સાહેબ કોને જીતાડવા એને પાનું ચડાવ્યા. સ્કાય વોકર ગોઠવી થઈ જાય. એટલે આ એકઈ ને જીતે ને વ્હાઈટ વાળા. કાલુ દાદા એકઈ ને જીતે. જો તમે આ મેચ જીતો તો તમને ગોલ્ડ માટે કે તમે સીધા નોકઆઉટમાં ડાંગર સાહેબની ટીમને હરાવી દીધી. તમે જીતેલા છો, તમે ડાંગરને હરાવો એમ. તમે ડાયરેક્ટ ડાંગર સામે આવે. વાહ સ્પિરિટ, શું સ્પિરિટ છે મિલન સાહેબ. હા તગડવા મીઠા છે અત્યારે. હા એની સામે આવે. એ જીતે એટલે એની સામે. કાલુ દાદા ફોર્મમાં આવી જાય તો કાંઈ એકલા કરી લે 50 રન. તો કેવું પૂરું વિલા પહેલી ઓવર લેકે કાલુ દાદાને કાફી સંભળ કે પેલા હિન્દી में कमेंट ઉપર જો અપડેટ કરી લે. ગોલામાં હે બીજી આ પાછું આમાં ભાઈ એક કામ કરી ગોલો અમે ખવડાવતા જાવ, તમે સ્કોરર કરતા ડોટ પેલો બોલ ડોટ. હાલો કરો ચાલુ વેતું કરો. હાલો વાઇડ 1 રન. આ ટીમમાં બોલર હાર જ છે, અઘરા પડી જાય. બાર દાદા ઉતાવળ કરી ગયા. ઉતાવળ નહોતી કરવાની દાદુ, તો વહી જાત. ના સીધામાં આમ થોડુંક બળ કરવું પડે, બળમાં આમ વહી જાત. એ દડો તો મારવાનો જવાનો જ હતો. જ્યાં સુધી પિયુષ કોરડિયા પોતે ના નીકળે બહાર ત્યાં સુધી બધા ખેલાનો ફેર છે. એન્ટર કરી દઈએ પછી પાછા ફરી જાય છે. ટૂંકીને છોટા ઇનિંગ રમવા વહાં પહોંચે ને ત્યારે અરે બે ને ભાઈ તાર પપ્પાની જગ્યા રાખે. બાકી જબરદસ્ત પ્લેયર છે. ગાલ પકડિયા હેરાન કરી દીધા છે સાહેબ.
फिर से एक बार अपना लेकर બોલિંગ केयूर कुरुविला अपने लंबे पद का फायदा उठाते સાહેબ થોડુંક જોરથી બોલો ને, જોરથી બોલો, તમારો અવાજ ધીમો પડે, જોરથી બોલો, મસ્ત બોલો પણ વોલ્યુમ ધીમું રાખો. હા બસ એકવાર બોલી નાખો ડાયલોગ સાહેબ. નો વિકેટ વિકેટ વિકેટ. दिखाएंगे तो मानेंगे, कई सुनी बातों पे हम यकीन नहीं करते. दिखाएंगे अपने जलवे दिखाते हैं देखिए आराम से अभी तो फील्डिंग वाली टीम के जलवे चल रहे हैं. अभी मिलन वो गेंद आसपास नहीं थी फिर भी ऐसे ऐसे दौड़ रहे थे स्काई वॉकर से, तो इसका मतलब ये नहीं कि आप कहीं भी दौड़ रहे हो. केयूर कुरुविला फिर से કોલેપ્સ થઈ ગયો. કેટલા થયા સાહેબ? કોલેપ્સ જેવું થઈ ગયું. રન નથી. ભાઈ પ્લેબેક ચાલુ છે, રિમોટ ચાલુ છે અને એક કેચ કર્યો તો કિશન ઓહ. બાઉન્ડરી પર એ ઊંચો કરીને પછી ઊભો જ રહી ગયો હતો અને આ બેસીને કર્યો છે ગજબ છે. हाँ किशन, ऐसे कमेंट्री बॉक्स में कुछ लोगों का कहना है कि किशन स्माइल नहीं देते. इतना अच्छा काम करते हो फिर भी આજ 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 આપશે. આજ તો આપે ને, આજ તો આપે. પાછળ પાછળ ચીયર કરવા વાળા છે એટલે આજે આપે ને. दिखाना नहीं है. કે ખોટી ટીમમાં ભરાઈ નથી ગયો બધાને આશે છે નેટ પાડ બોલો છે, નેટ પાડ બોલો નથી આ ટીમમાં. સીટ બેટ્સમેનની કોઈ કમી નથી. भाई पटोड़िया गांव मोविया अपनी स्पिन દોડી દોડી દોડી. બે બે. कैसे भी बॉलिंग करे वो बैट्समैन को हावी होने नहीं देते. આપણે જીતી જ ગયા, આપણું કામ કરી જ લીધું હવેથી. કાલે 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 સામે રમવાનું છે. આ દડિયો ધોનીની સામે આવવાની છે કાલે. પૂરેપૂરી સંભાવના છે. અત્યારથી સ્ટ્રેટેજીઓ નક્કી થઈ રહી છે. હજી આ મેચ અત્યારથી ચાલુ થઈ. ખીલ હજી બેટ લઈને આવ્યા છે ભાઈ. ખીલ શું સ્પિરિટ છે ડોક્ટર્સ પ્રીમિયર લીગ વાય સીઝન 4. કોઈ કાંઈ નહીં કહેવાનું. કેપ્ટન એના નથી કહેતા તો બીજા પ્લેયર કહેવાય જ નહીં. પાપ લાગે. ઠીક હોય એને કહી ના શકાય, માત્ર એ બોલે ઈ સાંભળવાનું. તમે જો બચી શકો તો બચવાનું. અમારી આમાં સ્કાય વાળા આવે એક પોઈન્ટ એવો એ સ્કાય વાળા અમે પકડા જમીન જમીન આસમાન નો મેચ જમીન આસમાન નો મેચ એ પછી ફરકું કે જમીન આસમાન આવતીકાલની સેમીફાઇનલની એક મેચના બે કેપ્ટન ભેગા થઈ ગયા પાછા. આપો લ્યો બે કેપ્ટન. આપણે બેને મેચ હા, હા. અમારે જ દીવાનું છે. અમે બેમાં જીતા નથી. તમે ત્રણ મેચ થી પણ તોય આમ દીવામાં સારું રમી લે છે. જીતા જીતા કપડિયા તો બધો સેમીફાઈનલમાં લીધો ગોલ્ડ માસ્ટર છે ભાઈ. હા જોગીન્દર બોલો. અગ્ર બનાવી લેવાની મને તેમ હતું કે મૂકવાના નહીં, ગમે એવા કેચ હોય ઈ સ્ટ્રેટેજી. ભલે અઘરા બનાવો, અઘરાને હેલા બનાવો. માથું મારીને કાપડિયા ના આપે કે તું કરે. મને એવું લાગે છે હા કિશન. સાહેબ તમારે કાઈ ન કરવું પડે. કિશન સ્માઈલ. કિશન વાહ સાહેબ બી મને હો કે મારતો નથી મેં જોયું. કાવ્યાની પહેલા વડીલોનું બટાડિયા સાહેબનો જોઈ એક પાડોશી હોવા જોઈએ એના માટે. બટાડિયા સાહેબ કેમ કરે ભાઈ. મીડિયા રન કરવા દે થોડા સાહેબ આવી ગયા છે. થોડા રન કરવા દે એટલે પછી ખાવા આવું જોઈએ હવે. આ બધા ના થાય કેચ કરે ને હવે રન કરવા દીધે થોડા. નથી ત્રીજી ઓવર છે. અરે બેટ તો ખાલી 100 માટે છે, આપણે તો પગથી રમવાનું છે. બોલ ને ખાવ માર જીતેંગે અભી. બોલ પણ રીતે સ્ટમ્પમાં બોલ ન જવો જોઈએ. શોર્ટ શોર્ટ. અરે વાહ વાહ. તો તમારી ટીમ જેવું ન થાય હો. હા હવે હાથ નાખે આપણે તો મને અંગો નાખતા હતા. ગોઠણ. પઠાણ છાતી વાહો બસ બસ. હવે short, short.